જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો। સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગર વાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી। જામનગર લાખોટા તળાવ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગર વાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં નિકુંજ વસોયા, ઉર્મિલ ઝવેરી, પ્રિયંકા પટેલ, હેડ્રિક હેરી, લલિત જોશી, પરાગ વોરા, સતીશચંદ્ર વ્યાસ, આર.જે. માહી, નિકુંજ વાઘેલા, જાનવી પટેલ, શૈલી ગજ્જર, સામતભાઈ બેલા, ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, પ્રાંત અધિકારી પી.બી. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, આસિસ્ટન્ટ કમિશનર બી.એન. જાની, સ્વીપ નોડલ અધિકારી બી.એન. વિડજા, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અહીંયા લાખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એની એક મીટ રાખવામાં આવેલી હતી। બધા સાથેથી વિચારોની આપ-લે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું આપણે થઈ શકે, શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ થશે। આ મીટનો ઉદ્દેશ એ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે, મતદાન બધા અવશ્ય કરે। ખાસ કરીને મહિલાઓ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટિસિપેટ કરે। આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે। એટલે મુખ્ય હેતુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુસર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇન્ફ્લુએન્સર બધા લગભગ ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે। તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય કરે। મતદાન ફરીથી કહી દઈશ 7 તારીખ 7/5 અને સવારે 7 થી 6। રિપોર્ટ સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, જામનગર। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।